નમસ્કાર મિત્રો, વડોદરાનું આકાશ આજે રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું છે। વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો શાનદાર પ્રારંભ થયો છે। ક્યાંક વિદેશી પતંગબાજોનો દબદબો છે તો ક્યાંક ઓપરેશન સિંદૂર જેવી થીમ આધારિત પતંગો આકર્ષણનું કેન્દ્ર બની છે। શું છે ખાસ આ વખતના મહોત્સવમાં? ચાલો જોઈએ વિગતવાર અહેવાલ। વડોદરાના નવલખી મેદાન ખાતે આજે વડોદરાના મેયર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ મહોત્સવમાં દેશ વિદેશના 150થી વધુ પતંગબાજો સહભાગી થયા છે। આકાશમાં જ્યારે વિવિધ આકાર અને થીમવાળી પતંગો ચગાવવામાં આવી ત્યારે અદ્ભુત અવકાશી નજારો જોવા મળ્યો હતો। આ મહોત્સવનું સૌથી મોટું આકર્ષણ રાજસ્થાનથી આવેલા એક પતંગબાજ રહ્યા હતા। આ પતંગબાજ જે ફૌજીઓને ટ્રેનિંગ આપે છે તેમણે ઓપરેશન સિંદૂર થીમ પર આધારિત પતંગ ઉડાવી હતી। આ પતંગ જોઈને ત્યાં હાજર વિદેશી મહેમાનો પણ પ્રભાવિત થયા વગર રહી શક્યા નહોતા। વિવિધ દેશોમાંથી આવેલા પતંગબાજો વડોદરાની મહેમાનગતિથી અભિભૂત થયા છે। ઘણા વિદેશી પતંગબાજો પ્રથમ વખત આ મહોત્સવમાં જોડાયા છે। પતંગબાજીની સાથે સાથે તેઓ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ભારતીય વ્યંજનો વાનગીઓનો સ્વાદ માણીને અત્યંત ખુશ જણાઈ રહ્યા હતા। વડોદરામાં યોજાયેલો આ મહોત્સવ માત્ર પતંગબાજી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે વિશ્વની સંસ્કૃતિઓને એક મંચ પર લાવવાનું માધ્યમ બન્યો છે। જો તમે હજુ સુધી નવલખી મેદાનની મુલાકાત નથી લીધી તો ચોક્કસપણે આ અદ્ભુત નજારો જોવા જેવો છે। તમને આ સમાચાર કેવા લાગ્યા અને તમારી મનપસંદ પતંગની થીમ કઈ છે? અમને કોમેન્ટમાં જરૂર જણાવજો। આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આભાર। ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે અલગ અલગ શહેરોમાં થઈ રહ્યા છે, માનનીય વડાપ્રધાન શ્રી ની માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રી શ્રીનું નેતૃત્વ હેઠળ અને વડોદરામાં માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રીનું પણ માર્ગદર્શન હેઠળ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે। અને આજે ભાગરૂપે આજે 15 કન્ટ્રીઝમાંથી અને 8 રાજ્યોમાંથી પણ કાઇટ ફેસ્ટિવલ ઉજવણી કરવા માટે લોકો પધાર્યા છે। આપણે વડોદરા માટે આન બાન શાનની વાત છે અને આપણા માટે પણ સારું એક ગૌરવ છે કે વડોદરા ઇન્ટરનેશનલ કાઇટ ફ્લાયર્સને અહીંયા વેલકમ કરે છે। વડોદરાવાસીઓ પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં જોડવાના છે। આજથી 4-5 દિવસ ઉત્તરાયણના ફેસ્ટિવલના ભાગરૂપે આ કાઇટ ફેસ્ટિવલ આયોજન કરવામાં આવી રહ્યા છે। આજે ગુજરાત ટુરિઝમ, વડોદરા મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટીતંત્રની સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ થઈ રહ્યા છે। અમે વડોદરાવાસીઓને પણ વિનંતી કરીએ છીએ કે આપ પણ આવીને ખૂબ આનંદથી અહીંયા પતંગ ઉડાવવા નવલખી ગ્રાઉન્ડમાં આવો અને આ ઉત્તરાયણની ફેસ્ટિવલને પણ સારી રીતે તમે મજા માણીને આ કાઇટ ફેસ્ટિવલ સફળ બનાવવા માટે કરીશું। અને બધાને વિનંતી પણ છે, એક કાઇટ ફેસ્ટિવલ દરમિયાન તમે પતંગ ઉડાવો છો, બીજું કોઈનું ભાગે નહીં, આ ખાસ ધ્યાન રાખવા માટે તમામને વિનંતી કરી છે।